વિચાર કરો કે તમે તમારી બસની રાહ જોઈ રહ્યા છો અને બસ પ્લેટફોર્મ પર આવવાના સમયે પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ તોડીને તમારી પાસે આવી જાય તો તમને કેવું થાય? હા, રાજપીપળા બસ ડેપો પર કંઈક આવું જ થયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. રાજપીપળા બસ ડેપોમાં બસ બેકાબુ થતા સીધી મુસાફર પ્રતીક્ષામાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ. બસ ડ્રાઈવર બસ મૂકી ફરાર થયા હોવાનું જાણવા મળેલ. સવારે આશરા 7:30 કલાકે રાજપીપળાથી દાહોદ રૂટની બસ નંબર GJ18ZT02 79 ના ડ્રાઈવરે બસ પૂરપાટ ઝડપે બસ પ્લેટફોર્મ પર લાવતા બસ પરથી કાબુ ગુમાવતા પ્લેટફોર્મ તોડી પાડ્યું અને બસ સીધી અંદર નાખી દીધી. ત્યાં બેસેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓ પોતાના ઘરે દાહોદ ખાતે પાછા ફરી રહ્યા હતા અને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા મુસાફરો ગભરાઈને ઘરે જતા રહ્યા કે આ શું. અમે જ્યારે કેટલાકનું કહેવું છે એસટી અમારી સલામત સવારી ને જો બસ પરથી કાબુ જાય તો જવાબદારી અમારી. આ કેવું? રાજપીપળા બસ ડેપોના સીસીટીવી બંધ હાલતમાં હોવાથી આ ઘટના સીસીટીવીમાં કેદ ના થઈ, પણ ઘટના સ્થળની હાલત જોઈ શકાય છે કે બસ કેટલી ઝડપે આવી હશે. જ્યારે ઘણા મુસાફરોએ રાજપીપળા બસ ડેપો મેનેજર પર પોતાનો ક્રોધ ઠાલવ્યો છે. અવારનવાર બસોના ટાઈમમાં ફેરફાર કરે છે. રાજપીપળાની જનતા પાસે રેલવે સ્ટેશન છે પણ ત્યાં રેલવે નથી. તેના કારણે આજે મુસાફરો જેમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો બસનો ઉપયોગ કરતા હોય છે. પણ તમે બસ ડ્રાઈવરની આ શાનદાર ડ્રાઇવિંગનો નજારો જોઈ શકો છો. સાંભળો મુસાફર શું કહે છે. બોલો, શું થયું હતું? અમે ચા પીતા હતા ઘરે, અહીંયા બેઠા હતા, પછી તરત ભાગી ગયા. બસ આવતી હતી, પછી અમે આખું સદું ઉપર પડી ગયું. પછી મેં મારી જાતે ખેંચી લીધા. દબાઈ ગયા હતા. અમે બેઠા હતા, અમને ખબર નથી, ચા પીતા હતા. એમને પી દીધી, મેં ચા પીધી હતી. આપણને ખબર થોડી કે બસ આવી રીતે અંદર આવી જાય એમ. કોણ છે તમારો? મારા ઘરવાળા છે. ક્યાંથી? અમે પ્રતાપનગરથી. પ્રતાપનગરના છો? ના, અમે દાહોદના છે. ઘરે જવાનું હતું. શું નામ બેન? ઉર્મિલાબેન.